આપનો પરિચય? જય મહારાજ, મારું નામ ગૌરાંગ શર્મા. હું છેલ્લા કેટલાક વર્ષોથી શ્રી સંતરામ વિદ્યાલયની અંદર જોડાયેલો છું, જેની અંદર સ્કાઉટ ગાઈડની પ્રવૃત્તિ એટલે કે ગુજરાત ભારત સ્કાઉટ ગાઈડ કે છેલ્લા કેટલાય સમયથી અમારી વિદ્યાલયની અંદર આ પ્રવૃત્તિ ચાલી રહી છે, જેની અંદર અમારા બાળકો ઘણા વર્ષોથી આ સ્કાઉટ ગાઈડની પ્રવૃત્તિની અંદર જોડાયેલા છે, જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારા બાળકો કે બોરિયાવી ખાતે એક ટ્રેનિંગ કેમ્પ યોજાયો હતો. એમાં બેઝિક કેમ્પ થાય છે કે એની અંદર 7 દિવસનું ટ્રેનિંગ કર્યા બાદ આ રાજ્ય પુરસ્કાર પરીક્ષાની પરીક્ષા આવતી હોય છે. એ પરીક્ષા જે ટોટલ 44 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે અને 44 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. અને જે ગત 14 તારીખે ગાંધીનગર ખાતે રાજ્ય ભવનની અંદર રાજ્યપાલના હસ્તે એમને એવોર્ડ આપવામાં આવેલો છે, એટલે કે પુરસ્કાર એવોર્ડ પ્રાપ્ત કરેલો છે. એટલે એ અમારા શ્રી સંતરામ વિદ્યાલયના કેળવણી મંડળ સ્ટાફ પરિવાર એ ગૌરવની હર્ષની લાગણી અનુભવે છે. જય મહારાજ. જય મહારાજ. મારું નામ મિસ્ત્રી જિગ્નેશ કુમાર છે. અમારી વિદ્યાલયમાં છેલ્લા કેટલાક વર્ષોથી સ્કાઉટ ગાઈડની પ્રવૃત્તિ ચાલી રહી છે. લગભગ 243 જેટલા દેશોમાં આ પ્રવૃત્તિ ચાલે છે. આ એક સેવાકીય પ્રવૃત્તિ છે. હવે બધાએ બોરિયાવી ખાતે સ્કાઉટનો કેમ્પ કરીને ડિસેમ્બર માસમાં એક રાજ્ય પુરસ્કારની પરીક્ષા આપી હતી, જેમાં અમારી વિદ્યાલયના 44 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી છે, જેમાં હવે બધા ઉત્તીર્ણ થયા છે. અને ગાંધીનગર ખાતે 13-14 તારીખે રાજભવનમાં રાજ્ય પુરસ્કાર એવોર્ડ માટે અમને રાજ્યપાલશ્રીએ એમના હસ્તે એવોર્ડ આપ્યો છે. જય મહારાજ. જય મહારાજ. મારું નામ પટેલ આરોહી ગૌતમ કુમાર છે. હું સંતરામ વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. અમારી શાળામાં શ્રી સ્કાઉટ્સ કેમ્પ ઓખા બોરિયાવી ખાતે યોજાયું હતું અને એમાં અમે લોકો સામેલ થયા હતા. અને અમે આ જે પરીક્ષા આપી હતી એમાં અમે લોકોએ પણ પરીક્ષા આપી હતી, એમાં અમે ઉત્તીર્ણ થયા અને અમે ગાંધીનગર ગયા હતા અને રાજ્યપાલના હસ્તે અમને આ સર્ટી મળ્યું અને અમને બહુ ખુશ અનુભવાય છે. જય મહારાજ. જય મહારાજ. જય મહારાજ. દર્શના ચત્રભુજી, શ્રી સંતરામ શિશુ વાટિકામાં પ્રધાન આચાર્ય તરીકે. આ ઉપરાંત મને રાષ્ટ્રપતિ એવોર્ડ મળેલો છે, રાજ્ય એવોર્ડ મળેલો છે અને અમે બાળકોને એ રીતે તૈયાર કરીએ છીએ. રાજ્ય એવોર્ડ માટે, રાષ્ટ્રપતિ એવોર્ડ માટે બેઝિક સુધીની મેં તાલીમ લીધેલી છે અને પેલા રાષ્ટ્રપતિ એવોર્ડ જ મેળવેલો છે. હા, મને જાતે એવોર્ડ મળેલો છે. ક્યારે મળેલો? 82 માં.